કરીશ. તો બધા તમારેલા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે ભગવાનની કથામાં. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોને બહુ પ્રેમ કરે છે. જેમનું ભજન કરતા હોય, જેમનું સ્મરણ કરે, તો ભગવાન રાત દિવસ એ ભક્તની ચિંતા કરે છે. આ જગતમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જે આપણી ચિંતા કરે. જેટલો સમય તમે એની સેવા કરો એટલો સમય ચિંતા કરે, પછી નહીં કરે. આ સંસારનો આવો નિયમ છે. તમે કોઈ પણ વ્યક્તિનું સારું કરો, એને મદદ કરો, ગમે તે કરો, પણ જ્યારે તમે મદદ કરવાનું બંધ કરી દો ને તો તમને ભૂલી જશે માણસ. આ સંસારનો નિયમ છે. કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે આધ્યાત્મિકમાં હોય કે કોઈ પણ જગ્યાએ, જ્યાં સુધી આપણે જડ જગતમાં છીએ ત્યાં સુધી આ જીવનો સ્વભાવ રહેવાનો છે કે આ જગતમાં તમે કોઈ પણ વ્યક્તિનું સારું કરો, પણ ક્યાં સુધી તમને બોલાવશે? જ્યાં સુધી ફાયદો છે ત્યાં સુધી, પછી નહીં બોલાવે. પણ ભગવાનનો એવો સ્વભાવ નથી. ભલે કોઈ ભગવાનનું ભજન નથી કરતો, ભલે કોઈ ભગવાનથી ઈર્ષા કરતો હોય, ભલે કોઈ ભગવાનને ગાળો બોલતો હોય, તોય ભગવાન એને ખાવાનું આપે છે. આપતા આ જગતમાં જોઈ લીધું ને આપણે, કે ભલે લોકો ગાળો બોલતા હોય, માનતા ન હોય, તો એને ભગવાન ખાવાનું આપે, હવા આપે, બધી વસ્તુ કેમ આપે છે? કારણ કે એ મારો અંશ છે. એ માયામાં પડી ગયો છે એટલે ભૂલી ગયો છે, એને ખબર નથી. પણ હું મારો સ્વભાવ ક્યારે છોડવાનો? ભગવાન પોતાનો સ્વભાવ ક્યારે નથી છોડતા. ભગવાન બધી વસ્તુ આપે છે. કારણ કે આપણે કેવું હોય, ઘરમાં તમે જુઓ, છોકરો કમાઈને ન આપે ને, જ્યાં તારો રાશન પાણી બંધ, તો ઘરમાં કઈ આપતો નથી પૈસા, જ્યાં બાર બજારમાં રખડ, ખબર પડે તને કોણ આપે છે પલો, તને કોણ આપે છે ખાવાનું, જા 20 રૂપિયા લેશે એક પ્લેટના. એટલે કોઈ પણ વ્યક્તિ, પત્ની હોય, બધા લોકો બસ આવી રીતે ઠોકર મારી દે કે તું રખડ, ખબર પડે. પણ ભગવાન એવા, ભગવાનનો સ્વભાવ એકદમ સરળ છે. પણ ભગવાનને જાણવા જોઈએ કે ભગવાન કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે. એ એમની કૃપા અને કરુણાનો પાર તો કોઈ ન પામે. એથી તારો પામે નહીં કોઈ પાર, કળાતે અજબ રચી કીર્તાર. કે પ્રભુ તમે કેટલી સુંદર કરુણા કરી છે, કે જીવોની ઉત્પત્તિ કરી, એમને બધી વસ્તુ આપી. આવી રીતે ભગવાન ભક્તોને બહુ જ પ્રેમ કરે છે. અર્જુનને ભગવાન બહુ પ્રેમ કરતા. આખી કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં એકલા માત્ર અર્જુનને જ કેમ ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું? શા માટે? લાખો ને કરોડો લોકો નતા, તો કેમ અર્જુનને જ જ્ઞાન આપ્યું? ભગવાન કહે છે તમે મને જ એકલાને કેમ જ્ઞાન આપો છો? અહીંયા કુરુક્ષેત્રમાં 64 કરોડ સેના છે. ભીષ્મ પિતામહ છે, યુધિષ્ઠિર મહારાજ છે, ભીમ છે, નકુલ, સહદેવ, દુર્યોધન છે, બધા લોકો છે. તો મને જ કેમ તમે ચોઈસ કર્યો, અને મને જ તમે કેમ આ ગીતાનું જ્ઞાન દેવા માંગો છો? શા માટે? એવું શું કારણ છે? મને તમે જણાવો, મારે જાણવું છે. ત્યારે ભગવાન, જ્યારે અર્જુને આવો પ્રશ્ન કર્યો, એનો જવાબ શું આપ્યો? હે અર્જુન, તું મારો ભક્ત છે અને તું મારો મિત્ર છે. બે સંબંધ તારે મારી સાથે છે. આ સંસારમાં કોઈ મારી સાથે સંબંધ બનાવતો નથી. આ સંસારમાં કોઈ એમ કીધું કે તું કોનો છે, કે મેં મારી પત્નીનો છે, બસ એમ જ કે છે. પણ અહીંયા ભગવાન કે છે કે હે અર્જુન, તું મારો મિત્ર છે અને તું મારો ભક્ત છે, એટલે હું તને આ જ્ઞાન આપું છું. તું મારો, કહેવામાં આવે ને કે વિશ્વાસ પાત્ર મારો ભક્ત છે, એટલે હું તને આ ગીતાનું જ્ઞાન આપું છું. બીજું, તું શુદ્ધ અને પવિત્ર છે, એટલે હું તને ગીતાનું જ્ઞાન આપું છું. ના કે બીજા બધા બહુ બધા છે, પણ એનું પાત્રતા એનામાં નથી. જે પાત્રતા તારામાં છે એ બીજામાં નથી. એટલે જ્યાં સુધી આપણામાં પાત્રતા નહીં આવે ત્યાં સુધી ભક્તિ આવવાની નથી. આપણે બહુ મહેનત નથી કરતા કે આને ભગત બનાવો, આને ભગત બનાવો, આને બનાવો, ન બને.
પોતાની પત્ની હોય કે પુત્ર હોય કે સમાજ હોય, એ કોઈને ન બનાવી શકે, પણ જેની સુકૃતિ હોય ઓટોમેટિક બની જાય. એ ભલે 5 કિલોમીટર દૂર હોય ને તો એ મંદિરે આવી જ સેવા કરે, અને એક દિવાલ અડીને હોય તો ન આવે જ નથી, એનું પુણ્ય જ નથી, એને ભગવાનમાં રુચિ જ નથી, તો કેવી રીતે ભગવાનની સેવા કરવાનો છે? હે અર્જુન, આ બધા લોકો બેઠા છે 64 કરોડ છે ના, પણ એમાં કોઈ વ્યક્તિ એવો નથી મને મળ્યો કે જે આ ધર્મની વસ્તુને પોતાના જીવનમાં ઉતારી શકે, એકમાત્ર તારા સિવાય. એટલે જ હે અર્જુન, મેં તને નિમિત્ત બનાવ્યો છે. એ 4થા અધ્યાયના 3 નંબર શ્લોકમાં ભગવાન કહે છે, અર્જુને કીધું કે તમે મને કેમ જ્ઞાન આપો છો? ત્યારે ભગવાન કહે છે, ભક્તો અસી. તું કોણ છે? મારો ભક્ત છે. ભક્તો અસી સખા ચેતી, અને બીજું કોણ છે? તમારો મિત્ર છે. રહસ્યમ એત અનુ ઉત્તમમ, એટલા માટે હું તને એવું ઉત્તમ જ્ઞાન આપીશ કે આજ સુધી મેં જ્ઞાન કોઈને નથી આપ્યું. કોઈને નથી. સ્કૂલની અંદર તમે જુઓ કે છોકરાઓ બહુ બધા હોય, ભણવા વાળા હોય ને, સ્ટુડન્ટ બહુ બધા હોય છોકરાઓ, પણ સાહેબ હોય ને, સાહેબ કોને જ્ઞાન આપે? વ્યવસ્થિત જેને આગળ વધવું છે એને જ્ઞાન આપે. જેને વધવું જ નથી પછી એને ભેંસ આગળ ભાગવત, ભાઈ એના જેવું છે. સાહેબ શું કરે ખબર છે? સર હોય ને, સર એ બધું જોવે, પેલા બધાને ચકાસણી કરી નાખે કોને ભણવામાં આગળ વધવું છે, અને એમાંથી 5-10 જણા જ હોય. 100 સ્ટુડન્ટ હોય, પણ 100 માંથી 5-10 જણાને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, અને બીજાને બધાને શું કરવું છે? કાંઈ વાંધો નહીં, ચડાવો પાસ થઈ જશે. ચડાવો પાસ કરવો પડે બસ, ને એમને ધક્કા કાઢી. અને અમુકને તો મારે ટપોરી જ બનવું છે, તો પછી સાહેબ જોવે, એ સર જોવે કે આ લોકોને આગળ વધવું નથી, પણ જેને આગળ વધવું છે એને હું વ્યવસ્થિત જ્ઞાન આપું. એટલે પેલી બેલ મારે ને, ટન 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 ટન, એ બેલ પડે એટલે હારા 12 વાગે એટલે બધા ભાગી જાય. પણ બીજા બેઠા હોય, 2-5 જણા છે ને બેઠા હોય, એ 2-5 છોકરા છોકરીઓ બેઠા હોય ને, એ કે સાહેબ અમારે હજી થોડું અમને શીખવાડો, અમને આ સાયન્સમાં આ વસ્તુ તમે આજે ભણાવી પણ અમને ખબર ન પડી. ત્યારે સાહેબ વિચાર કરે કે આ લોકોને આગળ વધવું છે, અને વિશેષ એક્સ્ટ્રા ક્લાસ હું લઈશ. સમજી ગયા વાત? આની માટે હું વિશેષ ક્લાસ લઈશ, કારણ કે જો આને આગળ વધવું જ છે તો હું એને જ્ઞાન આપીશ. એટલે સાહેબ એને ભણાવી જ્યાં સુધી ડોક્ટર ન બને ત્યાં સુધી મહેનત કર્યા રાખે. અને જેને ટપોરી બન્યું તો બનતું, તારે કાંઈ વાંધો નહીં. એવી રીતે સત્સંગની અંદર બહુ બધા લોકો આવતા હોય. અમારા ગુરુ મહારાજ કહે છે, પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ કહે છે કે સત્સંગમાં તો હજારો લોકો આવતા હોય, કે મંદિરમાં પણ કેટલાય લોકો આવતા હોય. સત્સંગમાં વાળા કેટલા હોય? 2-5-10 જણાની સિન્સિયર હોય, સિરિયસ હોય, કે ગંભીર હોય, કે એને એના જીવનમાં એક શબ્દ જે છે ને, મારા જીવનમાં બહુ ગંભીર એટલે કે મહત્વપૂર્ણ છે. અને આ શબ્દને અર્જુને પોતાના જીવનમાં સ્વીકાર કર્યો. કેટલા વર્ષ થયા આપણને? બધાને કેટલા વર્ષ છે? ઉંમર પૂછો બધાને. આ 60 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા. આપણે 50 વર્ષથી સત્સંગ સાંભળીએ છીએ. 50 વર્ષથી. હું તમને એટલા માટે આ વસ્તુ તમારા મગજમાં આ અંદર ફિટ કરવા માંગુ છું કે 50 વર્ષથી જીવનમાં કોઈ ફરક નથી. 50 વર્ષથી 50 યર્સ પણ કોઈ ફરક નથી. પથ્થર કોરો ને કોરો. આ ગીતાનું જ્ઞાન જ્યારે ભગવાને અર્જુનને આપ્યું હતું ને, ઓનલી 45 મિનિટ. શાસ્ત્ર શું કહે છે? 45 મિનિટનું આ જ્ઞાન ભગવાને કુરુક્ષેત્રમાં અર્જુનને સંભળાવ્યું, અને 45 મિનિટમાં ભગવાનનો શુદ્ધ ભક્ત બની ગયો. છે કોઈ આટલા જલ્દી ભગવાનનો ભક્ત બની શકે? પોણા કલાકમાં ભગત બને કોઈ? અહીંયા 50 વર્ષ થઈ ગયા પણ હજી ઉતરતું નથી. 21 શ્લોક ઉતર્યો નથી હજી માણસ. બધાની વાત, તમારી વાત નહીં, મારા જીવનની હું તમને વાત કરી લઉં કે 20 વર્ષથી ભજન કરતા હોય પણ હજી સુધી ઉતર્યું નથી એટલું. અને અર્જુન કેટલો પાવર હશે
આ જ્યારે મેં જોયું ત્યારે મને ખબર પડી કે જો 45 મિનિટમાં આ ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુને લઈ લીધું અને છેલ્લે કહી દીધું સાર. ભગવાનને શું કે છે? નષ્ટ મોહ, મારો બધો મોહ 46 મિનિટમાં એને ચાલુ કરી દીધું. 45 મિનિટ સુધી સત્સંગ સાંભળ્યો, 45 મિનિટ, પોણો કલાક પતી ગયો એટલે કે હવે ગીતા પતી ગઈ કે હા, તો બોલો અર્જુન તમારો શું નિર્ણય છે હવે? ત્યારે 46મી મિનિટે જે અર્જુન બોલ્યો છે એ તમારી સામે વાક્ય હું પ્રસ્તુત કરું છું. નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા, મારી જે ચેતના ખોવાઈ ગઈ હતી એ તમે 45 મિનિટમાં પાછી લાવી દીધી. ત્વત પ્રસાદા, કોની કૃપાથી થયું? ત્વત એટલે કે તમારી કૃપાથી. મયા અચ્યુત, હે કૃષ્ણ મારી બધી જે મોહ હતી ને આસક્તિ, એ મમતા બધી હટી ગઈ. એમ હટી ગઈ તો હવે અર્જુન તું શું કરીશ? માનો કદાચ ભગવાન પૂછે કે તારો મોહ મમતા બધું છૂટી ગયું તો હવે શું કરીશ? ત્યારે ભગવાનને અર્જુન કહે છે કરીશ્યે વચન. તમે જે આ ગીતાના વાક્ય બોલ્યા છે ને 100 ને કેટલા 700 શ્લોકની જે ભગવદ્ ગીતા બોલી છે ને, એક એક શબ્દને હું મારા જીવનમાં ઉતારીશ અને આચરણ કરીને નિભાવીશ. બહુ અઘરું છે. બહુ પુણ્યશાળી, જેના માતા પિતા, જેના કુટુંબમાં બહુ જ શુદ્ધ ભક્ત કે સંત હોય ને એને જ ઘરની અંદર આવી ભક્તિ ઉતરે છે ને કે બીજા કોઈને નથી ઉતરતી. આવું શાસ્ત્ર કહે છે. આપણા જીવનમાં જે પણ આપણને ભક્તિ મળી છે એ સમજી લેવું જોઈએ કે આપણા વડવાઓની કૃપા છે, આપણા માતા પિતાની કૃપા છે. એની કૃપાથી જ આપણા જીવનમાં ભક્તિ આવી છે. જો મા બાપ આપણા જો ભક્ત ન હોત ને તો આજે આપણે સત્સંગી પુરુષ ન બનત. એટલું સમજી લો. માતા પિતા જો લુખાગીરી કરતા હોત, બીજાના પૈસે એશ કરવા વાળા હોત ને તો આજે આપણે છે ને આ કામમાં ન લાગેલા હોત. આપણે છે ને કોકના પૈસા લઈને ઉઠમણા કરતા હોત. આજે આપણા હૃદયની અંદર દયા છે, પ્રેમ છે. લોકોને આપણે કેટલું આપણે સેવા કરીએ છીએ, લોકોને જમાડીએ છીએ. આવી ભાવના ક્યાંથી આવે છે? આ માતા પિતાના આશીર્વાદ છે. જો માતા પિતાના આશીર્વાદ ન હોય ને તો એ જીવાત્મા અહીંયા આવીને બેસી જ ન શકે. જે તે બપોરે મેં તમને કીધું હતું ને કે ગમે જેવો વ્યક્તિ આવે પણ એ 5 મિનિટ આવે ને એટલે એને પગમાં છે ને કીડીઓ પડવાનું ચાલુ થઈ જાય. હવે ક્યારે ઉભો થઈ જાવ? હવે બેસી ચોટી તો ગયો છું. આપણે દેશી ભાષામાં કે હવે બેસી તો ગયો છું, પણ હવે કેવી રીતે આમાંથી નીકળું? શરમ આવે. હવે નીકળું તો બધા લોકો મારી સામે જોશે. એક કામ કરો, જબરદસ્તી બેસવા દો, અડધો કલાક. કીધું શું કરું? પણ તોય એને કીડીઓ 6ઠી મિનિટે હજી વધારે કરડે. 6ઠી મિનિટ થાય ને એટલે હજી વધારે કરડે કે જવા દો, બાથરૂમમાં જવાના બાને જતો રહું અને પછી ચપ્પલ પહેરીને ભાગી જાઉં અને બીજી વાર ક્યારે નહીં આવું. સમજણ પડી ગઈ વાત? કારણ કે એનું પુણ્ય જ નથી, એની ભક્તિ જ નથી, તો એ ટકવા જ નહીં દે. નહીં ટકવા. ભાગ્યમાં જે વસ્તુ ન હોય ને તો ક્યારે નહીં ટકવા. ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું. એ જ વિરાટ સ્વરૂપ દુર્યોધનને પણ બતાવ્યું હતું. તો કેમ દુર્યોધન ભક્ત ન બન્યો? કારણ કે દુર્યોધન સૌથી મહાન પાપી હતો, અધર્મી હતો, અને અધર્મીઓનો વિનાશ કરવા માટે જ ભગવાન કહે છે કે હું પ્રગટ થયો છું. જો એને ગીતાનું જ્ઞાન આપી દઉં તો પછી થોડું કહે તો અધર્મનો બધો ફેલાવો કરે. એટલા માટે એને જ્ઞાન નથી દેવું, પણ બતાડવું તો છે જ એને કે જોઈ લે મારું વિરાટ સ્વરૂપ. હું જ પ્રભુ છું, ગતિ ફરતા પ્રભુ સાક્ષી. ભગવાન શું કહે છે? હું જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છું. તો પછી ખાખડી બંધાઈ જાય. બસ અત્યારે આત્મા ઉડી જાય ને તો અડધો કલાક સુધી થોડું હૃદય દબાવે આમાં જોર જોરથી. હારું કાંઈ મળે પડ્યો તો હવે શું કરો? હવે ફોન કરી દો બધે, મુંબઈ, સુરત, અમદાવાદ, દિલ્હી, જ્યાં જ્યાં કરવા કરી દો કે સવારે આટલા વાગે છેલ્લી યાત્રા છે, જેને દર્શન કરવા આવું એ કરી લો. આખી જિંદગી કર્યા કોઈ ભલું ના થયું, હવે શું દર્શન કરે? તો એ લોકો એમ કે છેલ્લે દર્શન કરી લો. હવે એવા માણસના શું દર્શન કરવાના? અને તો મળદાના એકદમ પ્રેમથી કરે હો. મળદાના દર્શન તો આપણને એમ લાગે કે આમ રોવે. જીવતો તો આવો જીવ ન બાળ્યો ક્યારે, અને મરી જાય તો કેવા રોવે. આ
ગાલ ઉપર હાથ લગાવે, કેમ કેમ કરે. મને એમ થાય કે આ જીવતો તો લોકો ગાળો બોલતા હતા, છે કે નહીં? આ સ્વભાવ છે જીવનો. શું ગતિ છે! આ જે ચામડાને, આ જે ચામડું છે ને, એને લોકો સુખી કરવા માટે રાત દિવસ પીઝા, મેકડોનલ્ડ્સ, મોટી મોટી હોટલોમાં, અલગ અલગ જગ્યાએ, મોરિશિયસ ને સિંગાપુર ને બધે ફરવા જાય, કે ગમે તે કરીને આ દેહને મારે સુખી કરવો છે. બોલો, આ ચામડાનો દેહ સુખી થઈ જાય, પણ એ નશ્વર છે. 2 મિનિટ પછી બધું ભૂલી જશો. કદાચ કોઈ 15 દિવસ માટે સિંગાપુર જાય, મેરેજ થઈ ગયા હોય, અને ચાલો કે સિંગાપુર ફરવા જાય, 16મા દિવસે આવશે તો એને સુખ કઈ મળવાનું છે? રૂપિયા 2-5 લાખ વાપરીને આવતો રહે, બસ. સાચું સુખ છે ને તપસ્યાની અંદર છે. સાચું સુખ ભગવાનના ભજનમાં છે. જેટલો તમે આ દેહને તપાવવાની કોશિશ કરશો ને, કે ના ના મારે આ દેહને તપાવવો છે. તપાવવાનો અર્થ શું છે? ચૂલા પર નહીં બેસી જવાનું. એટલે અમુક તો આ વાતને સમજે નહીં, જેમ ચૂલા પર જઈને બેસી જાય તવી ઉપર, કે પ્રભુજી બધું તપાવવાનું છે. એવું નથી તપવાનું. ને કે ઘણા લોકો પછી કોલસા લાવે ને, કોલસા સવારમાં સગડીમાં કોલસા હોય ને તો આજુબાજુ મૂકી દે, કારણ કે અર્થને સમજે નહીં. એટલે શું કરે? એટલે આજુબાજુ કોલસા મૂકીને શરીરને તપાવે નહીં. એસીમાં રહો, એસીમાં રહેવાનું છે, પણ શરીરને તપાવવાનો અર્થ છે 4 વાગે મોર્નિંગ 4 o'clock 4 વાગે ઉઠી જવાનું છે. આ શરીરને તપાવ્યું કહેવાય. ભલે તમે એસીમાં ઊંઘો, નો, એમાં કોઈ ભગવાન ના નથી પાડતા. ભલે તમે મોટી કારમાં ફરતા હોય અને સારામાં સારું વસ્તુ તમે યુઝ કરતા હોય, એની ના નથી પાડતા ભગવાન. પણ શું કહે છે? શરીરને તપાવો. સ્વામી કે તમને સારામાં સારું જમવાનું મળશે, સારામાં સારા તમને A1 ક્વોલિટીના કપડા અને સારામાં સારા રૂમમાં રહેવાની સુવિધા હું તમને આપીશ. તો બધા લોકો અમુક તૈયાર થઈ ગયા, પણ 3:30 વાગે એટલે પ્રભુપાદ મહારાજ જગાડવા છે, જાગો. 3:30 વાગ્યા, જાગો, ઉભા થો, નાઈ લો ઠંડા પાણીથી. તો જે તપસ્વી હતા એ રહ્યા, અને બીજા બધા અમારું કામ નથી ભાઈ 3:30 વાગે જાગવા. અને સ્વામી પ્રભુપાદજી કહે જો મંદિરમાં રહેવું હોય તો 3:30 જાગવું પડે, 4 વાગે જાગવું પડે. પણ જો જે તપસ્વી હોય એ ટકી શકે, પણ પાછું રહેવા ખાવા પીવાની સુવિધા A1 આપે, એમાં કોઈ નો ડાઉટ. જે આપણા ઘરે આપણે ન જમતા હોય એવી સુવિધા મંદિર આપણને કરીને આપે. પણ શું કરવાનું છે? તપવાનું છે, તપસ્યા કરવાની. શું તપસ્યા? એ મીઠી મીઠી ઊંઘ જે આવે ને 3 વાગે, 3:30 વાગે, 4 વાગે તો હજી ઊંઘ આવે, અને એસી એકદમ ઠંડુ થઈ ગયું હોય અને નાકોરા ઢળકતા હોય, અને 4 વાગે 4:30 વાગે એવી મીઠી ઊંઘ આવે, પેલો ચોરી કરી જતો રહેતો ખબર ના પડે. એટલે ચોર છે ને 4 વાગે જ આવે ચોરી કરવા માટે. 4 વાગ્યાની ઊંઘ છે ને એટલી મીઠી હોય ને, જેની વાત. કદાચ મોબાઈલ લઈને કોઈ એલાર્મ મૂકતો હોય કે ચલો આપણે 11 છે તો 4 વાગે ઉઠીને ભગવાનના દર્શન કરવા જઈએ. એકાદશી, ભગવાન બહુ પ્રસન્ન થાય એકાદશીના દિવસે. પરોડિયામાં 5 વાગે ભગવાનના દર્શન કરે. તો 4 વાગે એલાર્મ વાગે, વાગે ને પછી એલાર્મ વાગે તો ઊંઘમાં જોરથી લાફો મારે મોબાઈલ પર. બંધ થા. આવી મીઠી મીઠી ઊંઘ કરોડો રૂપિયા આપવા છતાંય નો આવે, અને તું વચ્ચે ક્યાં ડિસ્ટર્બ કરે છે? સીધો મારે એટલે સીધો મોબાઈલ સીધો પડે ને એના 2 કટકા થઈ જાય, અને પેલું ટચ સ્ક્રીન એ બધું. તો આ દશા છે. એ મીઠી મીઠી ઊંઘનો ત્યાગ કરીને જો ભગવાનના દર્શન કરે ને, એને ભગવાન આવું જ્ઞાન આપે છે, બીજા કોઈ નથી આપતા. એટલે વહેલા જાગવાની કોશિશ કરવી જોઈએ. અને વહેલા જાગીને તમે જ્યારે માળા કરો, હરિનામ અંધારામી, એકદમ અંધારું હોય ને ત્યાં બેઠા બેઠા તમે ભગવાનનું સ્મરણ કરો, કીર્તન કરો, શાંત વાતાવરણ. અને સત્વ ગુણ જે છે ને, સવારનું જે આધ્યાત્મિક વાતાવરણ તમારા શરીરને એટલી એનર્જી આપશે ને, જેની વાત મત પૂછો. સવારમાં જયારે 4-4:30 વાગે તમે ઉઠીને માળા કરો, ભગવાનનું નામ લો, એ ભગવાન તમારા શરીરની અંદર વિરાજમાન થાય છે. કારણ કે એ જ સમય છે ને ખરો સમય છે.
10 વાગે તો બધા માળા જોડી હાથ નાખી, પણ બધે દુનિયામાં બધે જોતા હોય પાછા રોડ ઉપર ને બધે. શું કરવાનું છે? ગમે જેટલી માળા ફેરવ પર શું કરવાનું છે? પણ તમે સ્મરણ કરીને જે ભગવાનનું નામ લો ને, એ જ શ્રેષ્ઠ નામ છે. પણ નવા ભક્તને કીધું ગમે ત્યારે નામ લો, પણ એ નામ કઈ શું ફળ આપવાનું છે? એ સંસારનું સુખ આપે. જો ભક્તિ જોઈતી હોય તો એને 4 વાગે 5 વાગે વહેલા ઉઠીને જાપ કરવાનું ચાલુ કરવું છે. સમજમાં આવ્યું? 4 વાગે 10 વાગે આપણે માળા કરતા હોય, માળા કરીએ ખરા, પણ આપણે મન માળામાં નથી, મણકા ફર્યા કરે છે અંદર, ફટ 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 ફટ. શું કરે છે? મણકા ફરે છે, પણ આપણું ધ્યાન ક્યાં છે? સંસાર વસ્તુ. પછી એવા મણકા ફેરવવાના શું કે છે શાસ્ત્ર? કે છે બહુ જન્મ કરી જદી શ્રવણ કીર્તન. આવી રીતે જ તો તમે શ્રવણ અને કીર્તન કરશો, તાબુ નહીં પાએ કૃષ્ણ પ્રેમ ધન. બહુ જન્મો સુધી તમે આવી રીતે શ્રવણ કીર્તન કરો, ખાલી શરીરથી માળા મણકા ફરે, પણ મનથી જો નથી કરતા તો ભગવાન કે છે શું કામનું છે? પણ તમે શરીરથી મણકા તો ફેરવ્યા છે, તો એનું ફળ હું તમને આપીશ. શું આપીશ? સંસારનું ઐશ્વર્ય અને ભોગ આપીશ, મારું ધામ. કારણ કે તમારું મન ચોખ્ખું નથી થયું. એટલે મનને ચોખ્ખા કરવાનો એક જ ઈલાજ છે, એ મનને ભગવાનમાં લગાડવાનું છે. એ મનને મહામંત્રમાં લગાડવાનું છે. મન ત્રાયતિ ઇતિ મંત્ર. મનને તારવા માટે મંત્રનો જાપ કરવાનો છે. એટલે કે છે મન ત્રાયતિ. મનને તારવું હોય તો શું કરવું પડશે? મહામંત્રનો જાપ કરવો પડશે. અને એ જે તમે બોલો છો એને શ્રવણ કરો. જે અત્યારે તમે બેઠા છો તો તમે શ્રવણ કરતા હશો. અમુકનું મન ક્યાંક દુનિયામાં બધે ભટકતું હશે, કોઈનું ક્યાંક બીજે ભટકતું હોય, કોઈનું કોઈ કામ ધંધામાં ભટકતું હોય. અલગ અલગ વસ્તુમાં આપણા વિચારો કેવા છે? કથામાં બેઠા છે, પણ શું થાય? આપણે કંઈક બીજે ભટકતા હોય, વિચાર કરતા હોય, કંઈક નવી નવી વસ્તુઓનું અંદર પ્લાન થતા હોય, પણ બેઠું છે 100 કિલોનું શરીર એક જગ્યા પર આસનથી બેસી ગયું છે. બસ 1 કલાક સુધી હલનચલન કરે કાંઈ નહીં, શાંતિથી. ભલે ને જે સંસારમાં જે થવું થાય. ઘણી વખત આવું બને કે આપણે જ્યાં કામ કરતા હોય બાજુમાંથી બેન્ડ બાજુ જતું રહે, આપણને ખબર ન હોય. બાજુવાળા પૂછવા, અરે ભાઈ અહીંયા બેન્ડ બાજુ જોયું? અને મને તો કોઈ ખબર જ નહીં. એટલે આટલો બધો ઢોલ નગાડા બધું વાગતું હતું તો હતો ક્યાં? 6 વાગ્યા, ઘોડા જ્યાં, બધા નગાડા વાગ્યા, ઢોલ વગાડ્યા, ઢોલીડા ઢોલ ડબુક્યા. પણ તને કેમ તારો કોઈ ડબુક્યો નહીં? તને કોઈ ખબર જ ન પડી? કે ના, મને તો કઈ ખબર જ નહીં, હું તો પાણી ભરતી હતી અને લુગડા ધોતી હતી. આવું છે. કારણ કે એ સમય એનું મન એમાં એ જે ઢોલ વાગતા હતા એમાં એનું સ્મરણ નહોતું. જે ઢોલ વાગતા હતા, બેન્ડ બાજા વાગતા હતા, એમાં એનું સ્મરણ નહોતું. એટલે એને ખબર જ નથી વસ્તુ. તમારા જીવનમાં એટલા માટે હું તમને આ વસ્તુ કહું છું કે કોઈ પણ કાર્ય કરો, મન લગાડીને કરો. એકદમ ગ્રહણ કરો કોઈ પણ વસ્તુને, કે શું કહેવા માંગે છે આ શાસ્ત્ર, શું કહેવા માંગે છે આ સત્સંગ. કેમ અર્જુનને જ ભગવાને જ્ઞાન આપ્યું? કારણ કે અર્જુન મનથી ભગવાનની સેવા કરવા વાળો હતો, ભગવાનની ભક્તિ કરવા વાળો. ભગવદ ગીતા જ્યારે પતી ગઈ ત્યારે ભગવાને આ જ્ઞાન અર્જુને કીધું કે નષ્ટ મોહ, હે ભગવાન મારો બધો મોહ નષ્ટ થઈ ગયો. સ્મૃતિ લબ્ધવા, અને મારી સ્મૃતિ, મારી જે ખોયેલી જે ચેતના હતી એ પાછી આવી ગઈ છે. કોની કૃપાથી? ત્વત પ્રસાદાત, એ ભગવાન તમારી કૃપાથી. તો હવે શું કરશો અર્જુન? હવે હું કરીશ વચનમ તવ. તમે જે વચન ગીતાના બોલ્યા છે ને એ હું નિશ્ચિત મારા જીવનમાં પાલન કરીશ. બોલો, કોને મારવા છે? તો ભગવાન કે પહેલા મારવાના હતા ને, શું કામ આટલું બધું સત્સંગ કરાય? ત્યારે હું મોહમાં હતો, આસક્તિ હતી મારે. આ સત્સંગ મળ્યો એટલે મારું બધું મોહ મમતા દૂર થઈ ગઈ. હવે બોલો કોને મારવા છે? તો ચાલુ થઈ જતું. પછી બે સેનાની વચ્ચે જયારે રથ લાયો તો અર્જુન કે બધાને જોયા તો એ બેસી ગયો, ગઈ ભેંસ પાણીને. એ જઈને સીધો રથ ઉપર બેસી ગયો કે મારે યુદ્ધ નથી કરવું. બોલો,
હવે ભગવાન વિચાર કરે કે આટલો બધો ખર્ચો કરાયો, મોટા મોટા રાજાઓને બોલાવ્યા અને આટલું મોટું યુદ્ધ તૈયાર થયું, મીટિંગો પર મીટિંગો કરી હોય, એટલું મોટું યુદ્ધ કરવાનું હોય એટલે જેમ તેમ થોડું કઈ ખાવાનું છે. તારે પરણવું નતું તો બેન્ડ બાજા કેમ મંગાયા? ભગવાને કીધું પરણવું નતું તો બધા હગાવાળાને કંકોત્રી આપી બધું કર્યું. એટલે કે તારે યુદ્ધ નતું કરવું તો બધાને શું કામ બોલાયા અહીંયા? આટલો બધો ખર્ચો કરાય, મીટિંગ કરાય, બધું કરાય, એમ તો બધાને સમય હોય નહીં. ભગવાને જયારે આવું કીધું એટલે કે બસ મારી બુદ્ધિ હવે કામ નથી કરતી, કે મારું બુદ્ધિ એ નિર્ણય નથી લઈ શકતી કે મારે શું કરવું, તો તમે મને બુદ્ધિ આપો. હું કેવી રીતે આપી શકું? હું તો તારો મિત્ર છું. ત્યારે અર્જુન કે છે કે ના, તમે મારા આજથી ગુરુ છો. અન્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંબોધ ચેતા યત શ્રેયતામ નિશ્ચિતમ ગૃહીતં મે શિષ્યસ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું અને તમે મારા ગુરુ છો. મારા જીવનમાં જે હિતકારી જે વસ્તુ હોય એ તમે મને બોલો કે મારે શું કરવું જોઈએ. આવા કાર્ય આપણે પણ જીવનમાં ઘણી જગ્યાએ છે ને કન્ફ્યુઝ થઈ જઈએ કે હવે શું કરીએ, કઈ નિર્ણય નથી લઈ શકતા. તો આ ગીતા વાંચો તો ખબર પડે. ત્યારે ભગવાન કે છે, બધું ગીતાનું જ્ઞાન આપ્યું ને અર્જુન કે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, આ સંસારમાં લોકોને તમારી બહુ ઈચ્છા છે પ્રાપ્ત કરવાની કે મને પણ ભગવાન મળે. તો કઈ રીતે તમે પ્રાપ્ત થાઓ છો એ પણ જરા અમને કહી દો કે ભગવાન કઈ રીતે મળે છે. ત્યારે ભગવાન 18મા અધ્યાયમાં છેલ્લો સાર બોલે છે. અર્જુન, આ છેલ્લો સાર હું તને કહું છું. ત્યારે કે હું તમને એમ કહી દઉં કે ફલાણા વ્યક્તિ બહુ ખરાબ છે, એની સાથે રહેતા નહીં, એની સાથે બિઝનેસ નહીં કરતા, એની સાથે આમ નહીં કરતા, અને પછી છેલ્લે હું કહી દઉં કે ના હા હું જે બોલ્યો તો મજાક કરતો તો ફલાણા ભાઈ તો બહુ સારા છે. તો આમાંથી કઈ વસ્તુને તમે સ્વીકાર કરશો? આગળ જે બોલ્યો એ કે છેલ્લે બોલ્યો એ? જ ને કે ના હો ભાઈ, હું તો મજાક કરતો હતો, આ બધું ખોટી વાત છે, પણ આ ખાલી ટાઈમ પાસ કરવા માટે મજાક કરતો કે ફલાણા ભાઈ ખરાબ છે, ઉઠમણા કરે, આમ કરે, ઓલું કરે, આ કરે, ઓલું કરે, બધી વાત કરી દીધી હોય 1 કલાક સુધી, અને છેલ્લે હું એક જ વાક્ય કહી દઉં કે ના હો, હું તો ખાલી મજાક કરતો હતો. તો પેલો કે ને ભોગો હોય ને એ આગળનું પકડે, અને બુદ્ધિમાન હોય ને એ છેલ્લું વાક્ય પકડે કે ના આ છેલ્લો સાર શું છે. તો અહીંયા ભગવાને છેલ્લો સાર આપ્યો 18મા અધ્યાયમાં. 18 અધ્યાયની ભગવદ ગીતા કીધી ને છેલ્લો સાર ભગવાન શું કે છે? યઈદમ પરમમ ગુહ્યમ. હે અર્જુન, જેને મારા પ્રિય બનવું હોય, ભગવાનના જેને પ્રિય બનવું હોય, યઈદમ પરમમ ગુહ્યમ, એને આ શાસ્ત્રોનું જ્ઞાન પેલા ગ્રહણ કરવાનું છે, વાંચવાનું છે, અધ્યયન કરવાનું છે. પણ કોણ ખોલે? એટલે એના એ જ જગ્યા પર આપણી ગાડી ઉભી રહી છે, જે 5 વર્ષ પહેલા હતી, 10 વર્ષ પહેલા હતી, પણ ગાડી ત્યાં ઉભી છે, આગળ ચાલતી જ નથી. અમુકને ચેન તૂટી ગઈ છે, પેલી ચેન આવે ને બાઇકમાં, એ તૂટી ગઈ, ગમે જેટલું એક્સિલેટર મારે ધુમાડા કાઢે પણ ગાડી આગળ જ ન જાય. અમુકને પંચર થઈ ગયું છે, એટલે હળવે ધીરે ધીરે જાય, ઊંચાઈ ને શીખાય. ખબર પંચર થયું એટલે ગાડી ભક્તિ ડખળ વખળ ચાલે. અને અમુકને તો રસ્તો જ એવો પકડી લીધો છે ને, પ્રભુજી ભલે આ હાઈવે પર જતા, આપણે શોર્ટકટ પકડો. અમુક તો એવાય છે પાછા કે આ બધું જે ભલે જે કરતા હોય આપણે આપણી રીતે જ કરવાનું. એટલે કાચો રસ્તો પકડે, કાચા રસ્તામાં તો બાવળિયા હોય, અમુક તો રસ્તો પેક થઈ ગયો હોય તો ત્યાં જઈને વળે પછી ગાડીમાં ઉતરવું પડે, અને પછી બધો જે પણ ગંદકી હોય, કચરો હોય, ખાડો હોય, પાણી ભરાઈ ગયું, બધું કાઢવું પડે, ત્યારે ગાડી આગળ વધે. પેલા તો હાઈવે ટુ હાઈવે બારોબાર પહોંચી ગયા હોય. શાસ્ત્ર અનુસાર, પરંપરા અનુસાર ભગવાને જે કીધું એ પ્રમાણે જો જીવન જીવીએ તો ડાયરેક્ટ હાઈવે, નેશનલ હાઈવે છે, બીજો નવો રસ્તો બનાવવાની જરૂર શું છે? આપણે સમજણ પડી વાતમાં? જો નેશનલ હાઈવે ભગવાને બનાવેલો છે કે તમે આ રોડ પર જાઓ, ટોપે ટોપ તમારી ગાડી 120 ચાલીસે જશે, કાંઈ કોઈ જગ્યાએ ખાડા નથી, સ્પીડ બ્રેકર નથી, ટોપે ટોપ સીધા પટ્ટો પકડી લો. પણ બીજો વિચાર કરે કે હારું આના કરતા નજીકનો રસ્તો છે,
ભલે નજીક જ હોય પણ કેટલા ખાડા ખડિયા ટેકરા પથરા, કદાચ તમારું ટાયર પંચર થઈ જાય, ત્યાં કેવું શું મળવાનું છે? પંચર વાળો મળે, અને હાઈવે પર તો તરત મળી જાય. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાને જે માર્ગ આપ્યો છે ને, એ માર્ગ એકદમ સરળ છે અને સીધો છે, અને એની અંદર આંખ બંધ કરીને આપણે ચાલવાનું છે કે બસ હવે આ માર્ગ જે મેં પકડ્યો છે ને એ સાચો છે. મારા જીવનમાં મારા ઈષ્ટ દેવ હોય ને તો એ રામ અને કૃષ્ણ, એના સિવાય બીજા હું કોઈને હું પ્રેમ નહીં કરું. બીજી વસ્તુ, ભગવાને આ શાસ્ત્રની અંદર કીધું છે કે સૌથી શ્રેષ્ઠ જો જલ્દીથી મને પ્રાપ્ત કરવા હોય તો મારા નામનો જાપ કરો, કીર્તન કરો. એ શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો આ વસ્તુને હું મારા જીવનમાં ગ્રહણ કરીશ, કારણ કે આ નેશનલ હાઈવે છે. પછી કોઈ વિચાર કરે કે ના, એ ભલે મંત્ર જપતા હોય, આપણે કોઈ નવો મંત્ર ચાલુ કરો. આ રોજનો એકનો એક કંટાળો આવે. યુગોના યુગોથી લોકો આ ભગવાનનું નામ જપે છે. અરે આપણાથી મોટા મોટા ધુરંધરો, ફોર્ડ કંપનીનો માલિક ઓળખો છો? ફોર્ડ કંપની જે આખી દુનિયામાં 1 નંબરના છે, એનું નામ છે અમરીશ ફોર્ડ, જે લંડનમાં રહે છે. આ ફોર્ડ કંપનીની કાર હોય ને, એની વાત કરું છું. એનો પોતાનો જે માલિક છે એ પોતે અને એનો દીકરો આજે આ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગી ગયા છે, અને સવારમાં 4 વાગે ઉઠીને મંગળા આરતીમાં ભગવાનના દર્શન કરવા જાય છે. એને કેટલું ટેન્શન હોય. દુનિયાનો 1 નંબરનો વ્યક્તિ, આખા વર્લ્ડમાં સૌથી શ્રેષ્ઠ જો વ્યક્તિ હોય ને, એ ફોર્ડ કંપનીની ગાડી બધા લોકો રાખે છે. પણ એ આજે ફોર્ડ કંપનીના ખટારા ઘણી વસ્તુના, તો એ સૌથી આખી દુનિયામાં 1 નંબરનો બિઝનેસમેન છે. પણ એ સવારમાં વહેલો ઉઠીને ધોતી કુર્તા પહેરીને ભગવાનની મંગળા આરતીમાં જાય છે. આજે સૌથી મોટામાં મોટું મંદિર આખા વર્લ્ડમાં, ઇસ્કોન સંસ્થાનું સૌથી મોટું મંદિર, લગભગ 2200 કરોડ રૂપિયાના ખર્ચે બને છે. 2200 કરોડ, 22 કરોડ નહીં પણ 2200 કરોડ રૂપિયામાં એ મંદિર બને છે. અને કહે છે કે આવનારી ઘણાય વર્ષો સુધી, હજારો વર્ષો સુધી એ મંદિરને કાંઈ નહીં થાય, કારણ કે એની જે ખીલાસરી જે છે ને એ સ્ટીલની વાપરવામાં આવે છે. હા, ઇઝરાયલથી આવે છે. અને એ મંદિર માયાપુર, કલકત્તામાં, બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુની જન્મભૂમિ છે ને, ત્યાં આગળ બની ગયું છે. એટલું વિશાળ, 2021માં એનું મુહૂર્ત છે મંદિર. બહુ અદ્ભુત, એટલું સુંદર મંદિર બનાવ્યું છે ને જેની વાત. અને એની અંદર સ્વયં આ અમરીશ ફોર્ડ અને હેનરી ફોર્ડ, જે ફોર્ડ કંપનીના માલિક છે, એને 700 કરોડ રૂપિયા આપ્યા છે. કોઈ 1 કરોડ આપે, 2 કરોડ આપે, 5 કરોડ આપે, કેટલું વધી દાન આપે, પણ એને કેટલા આપ્યા છે? 700 કરોડ રૂપિયા. હવે એ 12 દેશનો વ્યક્તિ છે, ફોરેનનો વ્યક્તિ છે, એ ભારતમાં આવીને ભારતના મંદિરોમાં કેમ આટલું દાન આપે? કારણ કે એને ભક્તિની કદર કરી છે. એને ખબર પડી ગઈ છે કે જો ધન મળ્યું છે અને જો ઠાકોરજીની સેવામાં ન વાપર્યું તો મારું જીવન બેકાર છે. આજે એટલા બધા રૂપિયા એને ભગવાનની સેવામાં લગાડી દીધા. ભગવાને મને બહુ ધન આપ્યું છે. આ છે જીવન. સૌથી પહેલા સ્વામી પ્રભુપાદજી કહે છે કે જે પણ આ પરંપરાની અંદર જોડાયેલા છે, જેને પ્રચાર કરવો છે ભગવાનની વાણીનો અને ભગવાનના પ્રિય બનવું છે, એને સૌથી પહેલા પોતાના જીવનમાં આચરણ કરવું પડશે. પોતે ભક્ત બનો, પોતે તિલકધારી ભક્ત બનો, ગળામાં તુલસી માળા, પોતે માળા કરો, સવારમાં આવીને ભગવાનની સેવા કરો. અને જ્યારે આપણા જીવનમાં આચરણ હશે, સ્વભાવ આપણો, વ્યવહાર આપણો બધું વ્યવસ્થિત હશે ને, તો લોકો સામેથી આપણને જોઈને ભક્ત બનશે. લોકો, આપણે કોઈની પાસે જવું પણ નહીં પડે, લોકો આપણને આવીને મંદિરમાં આવીને આપણને દાન આપી દેશે. સ્વામી પ્રભુપાદજી કહે એના ઘરે નહોતા ગયા, પણ એ વ્યક્તિ મંદિરે આવ્યો અને મંદિરે આવીને સત્સંગમાં આવીને નીચે પલોઠી વાળીને બેસે છે. એટલો મોટો વ્યક્તિ. કેમ? કારણ કે એને કંઈક સાંભળ્યું છે, કંઈક ગુણ સાંભળ્યા કે હું તો તુચ્છ વ્યક્તિ છું, ભલે હું અબજો રૂપિયાનો માલિક રહ્યો, આખા વર્લ્ડમાં 1 નંબરનો વ્યક્તિ છું, પણ ભગવાનની આગળ મારા ચણાઈ નો આવે. હા, કારણ કે હું એ મરવાનો છું. એટલે એને આ વસ્તુને સ્વીકાર કરી લીધી અને આજે એ ભગવાનની સેવા કરે. એવા કેટલાય લોકો છે જેનું આપણે કપડું પહેરીએ છીએ ને, મફતલાલ કપડું પહેરે છે ને, એનો પોતે એક માલિક છે, પોતે દાદરમાં રહે છે.
તમે જોયા હોય ને, એને નેટ ઉપર જોવો ને, બધું એ ભગવાનનું શુદ્ધ ભક્ત બની ગયા છે. આજે બોમ્બેમાં ગ્રેન્ડ રોડમાં મંદિર છે, બાબુલનાથ મંદિર. જે લોકો બોમ્બે રહ્યા હોય ને, બાબુલનાથ મંદિર શિવજીનું મંદિર ગ્રેન્ડ રોડમાં છે. અને એના પહેલા રાધા ગોપીનાથ મંદિર આવે છે. અને એ મંદિરથી એ મફતલાલ એનું નામ જ છે મફતલાલ, અને ગુજરાતી છે. પણ આજે 1 નંબરનો જે કાપડનો માલિક છે, એ વ્યક્તિ ત્યાં ભગવાનની સેવામાં લાગ્યો. તો સ્વામી પ્રભુપાદજી એવા લોકોને ભક્ત બનાયા છે કે જે લોકોને કેટલો અહંકાર હતો, કેટલું ધન હતું, એટલા મોટા ધનવાનોને ભક્તિમાં લગાડી દીધા. અને આજે લોકો ભક્તિ કરે છે, અને એમનું આચરણ, એમનો વ્યવહાર જોઈને બીજા લોકો પણ શીખે છે કે જો આટલો મોટો વ્યક્તિ જો ભગવાનનું નામ લેતો હોય તો આપણે કઈ વાડીના મૂળા, આપણા જણાય ન આવે. આપણે ભક્તિમાં લાગી જવું જોઈએ. આપણે હાના કરશું ને તો આપણું જીવન એમનેમ જતું રહેશે. એને એમને ગયા ન ગયા, જોવામાં ગયા કે આનું કરવું ભજન, આનું કરવું. અરે એમને કરવામાં 60 જતા રહ્યા. હજી જે વધ્યા છે ને શેષ, એ પણ જતા રહેશે. 50 તો ગયા આપણા જીવનમાં, પણ હજી જો આપણે મન ડગુમગુ કરશું ને તો હજી આપણા જે શેષ જીવન વધ્યું છે ને એ પણ જતું રહેશે. એટલે બને એટલી કોશિશ કરી લેવી જોઈએ. પહેલા તો જેટલા પણ આપણા મનમાં સંશય હોય ને, એ બધા સંશયનો આપણે જે અંદર શક હોય, કઈ નથી હોતો કે કૃષ્ણનું જ કેમ ભજન કરવું જોઈએ, કેમ બીજાનું ન કરવું જોઈએ, ઇન્દ્રનું, સૂર્યનું, ગણપતિનું, ભોળાનાથનું, આનું કેમ ન કરવું જોઈએ, કૃષ્ણનું જ કેમ કરવું જોઈએ, એવા પ્રશ્નની ઉત્તરી થાય. જે તમારા પ્રશ્ન હોય એ બધા સોલ્વ થઈ જાય પછી તો લાગો. પણ પછી મનમાં ઘોળાય જાય. ખાલી આવે સત્સંગમાં આવે ને પછી સત્સંગ પતી જાય એટલે પછી પ્રસાદ લઈને જતા રહે. પણ નવી કઈ વસ્તુ જાણવાની કોઈ ઈચ્છા ન કરે તો ભગવાન કે એમાં મારો કોઈ વાંક. મેં ગીતાનું જ્ઞાન આપ્યું, સાધુ સંતો આપ્યા, મંદિર આપ્યું, મારા દર્શન આપ્યા, પ્રસાદ આપ્યો, પણ અંદરથી બારી બંધ છે તો હું શું કરું? સમજી ગયા? જે સૂતેલો છે એને તમે જગાડી શકો છો, પણ જે સૂતેલો છે પણ ખાલી ઢોંગ કરી રહ્યો છે એને કોણ જગાડે? ખબર છે? સમજણ પડી? એ વારે જોવે કે કોઈ આવ્યું નથી, લાવ થોડું હજી. એટલે જે ઢોંગ જ કરતો હોય, ભગવાન કે મારે એને ઉઠાડવા જ નથી. પણ જેને વાસ્તવિકમાં ઉઠવું છે એ નિશ્ચિત ઉઠી જશે. જેને આગળ વધવું જ છે મારા માર્ગમાં, ભક્તિના માર્ગમાં, એને આગળ વધવું. કહેવાનો સાર એક જ છે, જો આપણે ભગવાનનું ભજન કરવું જ હોય તો ભગવાનના આદેશ પ્રમાણે જીવન જીવવું પડશે. જીવનમાં સુખી થવું હોય તો ભગવાને એક સરળ રસ્તો આપ્યો છે, મારું નામ લઈ લો. કોઈ બીને કહે ભગવાનનું નામ, અમાર માળા છે, ક્યાં છે ખબર છે? ખીલે મૂકી દીધી છે. ખીલો આવે લોખંડનું, એ વળગેલી જ છે કેટલાય વર્ષોથી. એને લે હાથમાં અને ભગવાનનું નામ લે તો તારું કલ્યાણ થાય. લેવું પડે ભગવાનનું નામ. જેટલું નામ લો, 1000 નામ લે ને તો 1000પતિ કહેવાય, 1 લાખ નામ લે તો લખપતિ કહેવાય, અને કરોડ નામ લે ને એ કરોડપતિ કહેવાય. નવાજી તાળી વગાડે જોરદાર. કરોડપતિ એને કહેવાય જે ભગવાનના કરોડ નામ લે. એટલે આપણે હવે નિર્ણય લેવાનો છે, ડિસિઝન લેવાનું છે કે આપણે 1000પતિ. આમ તો લાલ નોટોમાં તો કરોડપતિ બનવાની બહુ ઈચ્છા છે, 2000. પણ આમાં બનો, એની ના નથી કેતો. ઈ મહેનત કરો દાબીને, પણ આય કરો સાથે. બિઝનેસ કરતા હોય તો એ કરતા રહો. 8 થી 8 વાગ્યા સુધી 12 કલાકમાં થો. હકીકતમાં શાસ્ત્ર કે 6 કલાક જ મહેનત કરવાની છે. કોઈ પણ 6 કલાક ઉપર જે મહેનત કરે સીધું પુલના છેડે જશે. પણ 6 ના 12 કલાક મહેનત કરો. કળિયુગ છે ભાઈ. લોકોને જેમ કળિયુગમાં લોકો જેમ જીવતા હોય બધાને જીવવું જ પડે. તો 12 કલાક સુધી મહેનત કરો, પણ છેલ્લે જે 12 કલાક વધ્યા હોય ને એમાં માત્ર 8 કલાક જ ઉઠો, અને 4 કલાક જે વધ્યા છે એ માત્ર ભગવાનને આપી દો. બસ હવે ભગવાનને આપી દેવા છે. 4 કલાક સુધી ભજન કરવું છે. 1 કલાક સુધી ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત એ ગ્રંથોનું અધ્યયન કરવું છે. અને હું વાંચું અને મને ખબર નહીં પડે તો અહીંયા ફોન નંબર લખેલો છે, તરત ફોન કરીશ કે મને આ વસ્તુ સમજણમાં ન આવી, તમે મને સમજાવો, મારે શું. સમજણ પડી?
બસ આ જ્યાં સુધી અમને કોઈ વસ્તુ ખબર ન પડે અમે તરત ફોન કરી ઉપર કે પ્રભુ ગુરુદેવ અમને આ વસ્તુ ખબર ન પડી, સમજાવવાનું થોડું સારું કે આ શ્લોકમાં ભગવાન શું કહેવા માંગે છે. ખબર નથી તો પૂછી શકાય છે, અને પૂછશો તો તમારું અજ્ઞાન દૂર થશે, નહીં પૂછો તો એમાં ગોળાઈ જશો. સમજણ પડી? એટલે એક વખત ભગવાનના ચરણ પકડી લીધા પછી બીજા કોઈના ચરણ પકડવાની કોઈ જરૂર નથી. નરસિંહ મહેતાએ જીવનમાં ભગવાનના ચરણ પકડી લીધા. પેલા શિવજીના પકડ્યા હતા, તો શિવજી કે તું ખોટો મથી રહ્યો છે ભાઈ, હું તો બીજા કોકનું ભજન કરું છું, તમે કોનું કરો છો? હું તો એ દ્વારકાધીશ ભગવાનનું ભજન કરું છું, કૃષ્ણનું ભજન કરું છું. પણ આ સંસારના લોકોના કળશ લઈને આવે, તલ લઈને આવે, પ્રસન્ન થાવ, પછી શું કરું? મને તો કંટાળો આવે, કોક મારી પાસે કળશ લઈને આવે તો વળી હું એને કળશ ભરીને આપી દઉં, સોના દાગીના જે જોવે. પણ ભગવાન કહે છે કે મને એની અંદર કોઈ આસક્તિ નથી. રાવણ આવ્યો તો કે મને આલો સોનાની નગરી, તો ભગવાન શિવજી આપી દીધું, ડિસ્ટર્બ મત કર, હું માળા કરું છું, મને માળા કરવા દે, ભજન કરવા દે, મને એમાં આસક્તિ નથી. 80,000 માઇલ કૈલાસમાં 80,000 માઇલનો વટવૃક્ષ છે, શિવ પુરાણમાં લખેલું છે. કેટલા હજાર? 80,000 માઇલ, એટલે કે આ જેટલી મોટી પૃથ્વી છે ને એનાથી પણ મોટું વટવૃક્ષ કૈલાસમાં છે. પણ એ આપણે આપણી દ્રષ્ટિથી દેખાય, અને એ વટવૃક્ષની નીચે જ ભગવાન શિવજી પોતાનું ભજન કરે છે, પણ પોતાની પત્નીને સુખીથી રાખે. અને એ જોઈને બધા લોકો શીખે કે જીવનમાં જો ભક્તિ કરવી હોય તો પત્નીને સુખીથી રાખો, છોકરાઓને સુખીથી રાખો, તમારું ભજન સારું થાય. ઘરવાળા જો દુખી હોય તો ભજન પછી સારું થાય. તો શિવજીએ પોતાના જીવનમાં આચરણ કરીને દેખાડે. પાર્વતીને બધી વસ્તુ લાવીને આપી દીધું, વોશિંગ મશીન, ટીવી ને ફ્રીજ ને આમ ખોલો, એટલે એને કોઈ દુઃખ જ ન પડે, કોઈ દુઃખ કોઈ મોકો જ ન દેવાનો. બોલો શું જોવે છે તારે, બોલ ખાલી. તો પાર્વતી કે મને આ જોવે છે, આ જોવે છે, લઈ જા, લે આ એટીએમ કાર્ડ જ લઈ લે, તારે જે જોવે લઈ આવજે, શોપિંગ મોલમાંથી જે જોવે લેતા. બસ આ જ વસ્તુ છે. પણ શિવજી કે મને ભજન કરવા દે, તો શિવજી એ વટવૃક્ષની નીચે બેસીને માત્ર ભાગવત કરે છે અને ભગવાનનું નામ કીર્તન કરે છે. અને ભગવાન શિવજી કે છે જો મારું કોઈ ભજન કરે છે શુદ્ધ ભાવથી, તો હું એની આંગળી પકડીને એને ભગવાન સાથે જોડાઈ દઉં. પણ જેને ધન જોઈતું હોય તો શિવજી કે નોટોના ઢગલા એને હું કરી દઉં. ભલે ઈ આખો મહિનો આવ્યો તો છે, શ્રાવણ મહિનામાં જળ ચડાયો, બીલીપત્ર ચડાયું. એટલે શિવજીનું નામ શું છે ખબર છે? આશુતોષ. આશુ એટલે કે જલ્દી, તોષ એટલે પ્રસન્ન. જે જલ્દીથી જલ્દી પ્રસન્ન થઈ જાય, એક મહિનામાં શ્રાવણ મહિનામાં પ્રસન્ન થઈ જાય, અને ભાદરવા મહિનામાં હગાઈ થઈ જાય. એક મહિનો બીલીપત્ર ચડાવે ને, તો જેના બી ભાઈના ને હગાવાલા કોઈના ન થાય તો એને કહેવાનું કે ચડાવો બીલીપત્ર. શિવજી બહુ જ પ્રસન્ન થઈ જાય જલ્દીથી, એટલે એનું નામ જ છે આશુતોષ. પણ પ્રસન્ન થઈને સંસારના વૈભવ, ગાડી, બંગલા બધું આપી દે, પણ ભક્તિ આપતા પણ નરસિંહ મહેતાની જેમ જે માંગે ને કે ભગવાન મને માંગતા નથી આવડતું, પણ તમારા જીવનમાં તમને પ્રિય વસ્તુ મને આપો. બુદ્ધિમાન એને કહેવાય. તો શિવજી કીધું કે મને તો ગોવિંદ વાલા છે, કૃષ્ણ વાલા છે, તો એમનું ભજન કરું છું. બ્રહ્મા બોલે ચતુર્મુખે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, શિવજી બોલે પંચમુખે રામ રામ હરે હરે. આ શાસ્ત્રની અંદર ઘટના છે કે શિવજી 24 કલાક એ રામ નામનો જાપ કરે છે, અને રામાયણ એનું પ્રમાણ છે. શું પ્રમાણ છે? ઉમા કહું અનુભવ મેં અપના, સત હરિ ભજન જગત એક સપના. હે ઉમા, હે પાર્વતી, તું કહે છે ને કે આ જગતમાં શું છે કે જે સત હરિ ભજન, સત્યમાં સત્ય વસ્તુ હોય ને તો હરિનું ભજન કરવું. હરિ કોનું નામ છે? કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે છે ને. તો કે છે કે સત હરિ ભજન અને જગત શું છે? સપના. હે પ્રાણિયા ભજી લેને કીર્તાલ, આ તો સપનું છે સંસાર. બસ આ સપના જેવો સંસાર છે. સગા વાળા, પરિવાર વાળા, કુટુંબ વાળા, પત્ની, આ
બધું જંજાળ છે, આમાંથી આ બધું બુદ્ધિને છે ને પ્યોરિફાઈ કરો, શુદ્ધ કરો. સંસારમાં રહો, ઘર પરિવારમાં રહો, બધું રહો, પણ એમાં આસક્ત બને એટલો ભાવ, પ્રેમ, ભક્તિ ભગવાનમાં રાખો, ભગવાનની અંદર આસક્તિ રાખો કે હું મારા પ્રાણ પણ છૂટે તો ભગવાનના શરણમાં છૂટે, બસ ઘરમાં ન છૂટે. એવી આસક્તિ ને એવો પ્રેમ રાખવો જોઈએ. તો ભગવાને છેલ્લો સાર આપી દીધો. જો ભગવાનના પ્રિય બનવું હોય તો છેલ્લો સાર આજે સાંભળી લો. ય ઇદમ પરમમ ગુહ્યમ. હે અર્જુન, જેને મારા પ્રિય બનવું હોય ને, ય ઇદમ પરમમ ગુહ્યમ. આ ગુહ્યથી ગુહ્ય શાસ્ત્રનું જ્ઞાન, ગીતા, ભાગવત, રામાયણનું જે જ્ઞાન જે છે, મદ ભક્તિ સ્વવિધ્યાસતિ, એ મારા ભક્તોને આપે છે, પીરસે છે, સત્સંગ કરીને આપે છે. ભક્તિમય પરામ કૃત્વા મામે વૈશ્યસ્ય સંશય. તો એ મારી ભક્તિને પ્રાપ્ત થશે અને મારા ધામને પ્રાપ્ત થશે. અને બીજી વસ્તુ કહી દઉં, અર્જુન, ન ચ તસ્માદ મનિષ્યેષુ કશ્ચિત મે પ્રિયમ. હે અર્જુન, એનાથી પ્રિય મને આ જગતમાં બીજો કોઈ નથી, ન ભૂતો ન ભવિષ્યતિ. આગળ કહે છે, जो व्यक्ति भक्तों को, मेरे भक्तों को यह परम गुह्य रहस्य ज्ञान बताता है, वह शुद्ध भक्ति को प्राप्त करेगा और अंत में वो मेरे पास वापस आ जाएगा. इस संसार में उसकी अपेक्षा, उसके अलावा मुझे कोई મને પ્રિય નહીં થાય જે મારી વાણીનો પ્રચાર કરે છે, જે આ ધર્મનો પ્રચાર કરવામાં મદદ કરે છે. ભક્તો, ધર્મનો પ્રચાર કરવો આ જગતની અંદર સૌથી મોટી વસ્તુ છે. તમે કોઈ વ્યક્તિને રોટી, કપડા, મકાન આપી દો કે નહીં, બિચારો ભૂખ્યો છે, એને ખાવાનું આપી દો. આ બિચારાને છે ને વરસાદમાં બહાર રહે છે, ચલો એને ઘર બનાવવા માટે પતરા નથી તો લાવો એને 20-25 હજાર રૂપિયા આપી દો, 1-2 લાખ રૂપિયા આપી દો. બિચારાને કપડા પહેરવા નથી તો લાવો દુકાનમાંથી ખરીદીને હું એને આપી દઉં. શાસ્ત્ર કહે છે કે આ સંસારમાં 700 કરોડ મનુષ્યો છે. કેટલા? 700 કરોડ, 7 મિલિયન. અને 700 કરોડ મનુષ્યોને તમે રોટી, કપડા, મકાન દાનમાં આપી દો અને એક જીવાત્માને ભગવાનની ભક્તિ આપો તો એના તોલે નથી આવતું. તો જીવાત્માએ શું કરવું જોઈએ? સત્સંગ કરવો જોઈએ. બધાને ઘરે ઘરે જે રોટી, કપડા, મકાન આપવાનું, સત્સંગ કરવું જોઈએ. અરે રોટી, કપડા, મકાન તમે આપી દો ને તો એ પાપ કરવાનો જ છે માણસ. પણ તમે એને સત્સંગ આપો, એને માળા કરવા શીખવાડી દો, એને તમે ભગવાનની ભક્તિ કરો તો આ જીવન એનું છેલ્લું અને સીધો બેક ટુ ગોડ હેડ, ભગવત ધામ. સૌથી શ્રેષ્ઠ વસ્તુ શું છે? પેલા તો રોટી, કપડા, મકાન આપો તો એને પાપ કરવાની જે આદત છે, એ મફતનું ખાવાની તો ખાવાનું જ છે. ચાલુ રહે કે મફતમાં મળે છે, બીજું શું જોવે, બેઠો બેઠો ખાટલા તોડીશ. એટલા માટે તમારે દેવું જ હોય તો લોકોને સત્સંગ આપો. કઈ ખવડાવવું હોય તો ભગવત પ્રસાદ. એમનેમ તમે કોઈ બીને ખવડાવો વળી ખાઈ જતા રહેશે ઊભા થઈ, પણ નહીં તમે એને 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક ભગવાનની કથા કહો, કથા સાંભળશે એનું જીવન પરિવર્તન થશે. એટલા માટે સ્વામી પ્રભુપાદજી કે એમનેમ નથી ખવડાવવું બધાને. પહેલા ભગવાનને ભોગ લગાડો, અડધો કલાક કીર્તન કરો, અડધો કલાક લેક્ચર એટલે કે પ્રવચન આપો અને પછી આરતી, પછી બધાને જમાડો. જેને જેટલું ખાવું ભલે ખાતા. 1.5 કલાક સુધીનો એ સેમિનાર મંદિરનો એટેન્ડ કરશે ને અને 1 વર્ષ સુધી આવી રીતે નિયમિત આવશે ને તો ભગવાનનો શુદ્ધ ભક્ત બની જશે. એટલે નિયમ આવી રીતે રાખો. ભલે તમારે બધાને ખવડાવો, બધું કરો, કોઈને કપડા આપો, જે પણ કરો, એ સૌથી મોટું કાર્ય છે. પણ સૌથી શ્રેષ્ઠ કાર્ય આ છે કે આપણી સોસાયટીમાં, આપણા મહેલામાં આપણે આવી રીતે મહિનામાં 1 વાર સત્સંગ રાખવો જોઈએ, જેથી કરી લોકો ભક્તિના માર્ગે લાગે. અને ન લાગે તો એની સુકૃતિ તો બંધાય, એનું પુણ્ય તો બંધાય. એટલે એની એટલી તો ખબર પડે કે ભક્તિ કરવા જેવી છે પણ મારાથી ખાતી ભક્તિ કરવા જેવી છે. અને કૃષ્ણ ને રામ જ આપણા ઈષ્ટ દેવ ને ભગવાન છે, તો એમનું ભજન કરવા જેવું છે. પણ પ્રસાદ ખાઈને એની મતિ શુદ્ધ બની જશે અને એ ભગવાનનો ભક્ત બની જશે. તો ભગવાનના પ્રિય બનવું હોય તો શું કરવું પડશે? ભગવાનની વાણીનો શું કરવું પડશે? પ્રીચિંગ, પ્રચાર કરવો પડશે. લોકોને કહેવું પડશે કે અહીંયા આવો, સત્સંગ થાય છે, તમે આવો.
ભલે આપણને કથા ન કરતા આવડે. હમણાં પેલા સવારે બપોરે નતું કીધું, ડોક્ટર સાહેબ ને કીધું ઉભા થાવ. ડોક્ટર સાહેબ કે હું છે ને બીમાર વ્યક્તિને હાજો કરી માઇકમાં છે ને એ મને ચોખ્ખું કીધું કે મારે તો આમ થાય કે મને હું બોલી જ ન શકું. હજારો વ્યક્તિ આ વાચા છે ને, વાણી ભગવાન આપે છે. ભગવાન આપે છે. ભગવાન કે છે કે જે પૂર્ણ શરણાગત થઈને મારું ભજન કરે છે ને, તો હું એને કૃપા આપું છું. કૃપા આપું છું. ઘણા ખરા લોકોનું કોઈ બી જગ્યાએ હું આખા ભારતમાં પ્રચાર કરવા જાઉં અને તમને બધાને ખબર છે, તો મેં ફરીથી તમને કહી દઉં કે જ્યારે કથા કરીને કદાચ કોઈ પૂછે કે, તો ઘણા લોકો પૂછે કે સ્વામીજી તમે કેટલું ભણેલા છો, તમારી ડિગ્રી શું છે? મેં તમને શું લાગે છે? મને એવું લાગે છે તમે ગ્રેજ્યુએટ કરેલા છો. મેં કીધું તમારું જે શું કહેવાય કે નિર્ણય તમે જે લીધો, તમે જે વાત કરી છે ખોટી છે. હું અભણ વ્યક્તિ છું. કે તમે આવા શ્લોક ને ગીતા, ભાગવત, રામાયણ બધું શાસ્ત્ર કંઠસ્થ છે, બધું શું છે? તે ભગવાન કૃપા કરે છે. મારું આજે પણ લિવિંગ સર્ટિફિકેટ છે અને મને કાંઈ આવડતું જ નથી, પણ ખાલી એક શાસ્ત્ર સિવાય એની અંદર હું પારંગત છું અને એ બધી જગ્યાએ હું શાસ્ત્રનું જ્ઞાન આપું છું. કારણ કે આ ગત જન્મોની પુનાઈ છે, આ જન્મોનું નથી. આ બધું જે પણ કરેલું કાર્ય જે છે ને, એ આ જીવનનું છે જ નહીં. આ ગત જન્મોનું પુણ્ય હતું, આ જીવનમાં લાગી ગયું, પાછું જોઈન્ટ થઈ ગયું બસ. અને આ વસ્તુને હું આગળ લોકોને બધાને શેર કરું છું. જેમ આપણે વોટ્સઅપમાં અને ફેસબુકમાં શેર નથી કરતા, અલગ અલગ વિડીયો છે, અલગ અલગ ફોટા, એવી રીતે અમારું કાર્ય એ છે કે આખો દિવસ છે ને, પેલા શું કહીએ, ખાઈએ. આ વસ્તુને શું કરીએ? ખાઈએ એટલે ગ્રહણ કરીએ. અને સાંજે 8 વાગે એટલે ગાડીમાં બધો સામાન ભરીને બધું ઠલવી દઈએ. જેટલો માલ ભેગો કર્યો છે એ સાંજે શું કરીએ? 7-8 વાગે એટલે ઠલવી દઈએ. પછી એમાં જેને માલ સારો લાગે લોકો ઉપાડે, જેને ના લાગે ઠાલા માલા જતા રહે. ખબર પડી ગઈ આખો સર એ માલ કે આ માલ સારો છે, લેવા જેવો છે, તો લોકો લઈ લે. જે કે ના આ તો બધું અંદર જીરવ વાળું, નાશ વાળું બધું ભરેલો કચરો માલ જાવો લેવો નથી. તો જેને આ પ્યોરિટી સારો લાગે, ગીતા, ભાગવત, સનાતન ધર્મ, આનાથી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. અને કોઈ વ્યક્તિ વિચાર કરતો હોય કે ના આનાથી પણ બીજાની ભક્તિ કરો, પેલા બાબા આયા, પેલા બાપ દાદાઓની એક જ એમના જીવનમાં હતું, એમને રામ અને કૃષ્ણનું ભજન કર્યું છે. અને આખી દુનિયાને આખો સંસાર કરે છે. તમે ટીવી ખોલો અને આધ્યાત્મિક ચેનલો ખોલો તો એની અંદર તમને રામની અને કૃષ્ણની જ કથાઓ મળશે, બીજી કોઈ જોવા છે. એટલે આખા સંસારે જાણી લીધું છે, જો જીવનમાં સુખી થવું હોય અને વરસાદ લાવવો હોય તો એને ભગવાનનું ભજન ભલે બીજા જાગે ન જાગે, પણ આપણે જાગવું પડશે. એટલા માટે વરસાદ આવશે. વરસાદને આવવું પડશે. કેમ ન આવે ભાઈ? કીર્તન થાય, ભજન થાય, સત્સંગ થાય, કથાઓ થાય, મોટા મોટા યજ્ઞ થાય. વરસાદને આપણે નથી કહેતા કે જખ મારીને આપણે નથી કહેતા. એ રીતે ઇન્દ્ર દેવતાને દેવો પડે, એની ફરજ છે. અને અત્યારે કરે છે, આવો આવો ભાઈ આવો. ના આવે ભાઈ, તારા પાપ એટલા ભરેલા છે, ક્યાંથી આવે? ગમે જેટલા હાથ જોડ, પણ હરિનામ કર. એક એક મણકે ભગવાનનું નામ લે. એને આપણે નથી કહેતા ને જખ મારીને આવવું પડે. ઘણી વખત આપણે નથી કહેતા પેલું શું કરવાનું, એને જખ મારીને આવવું પડશે. ખાલી એક ફોન મારું ને આવું. લોકો નહીં કહેતા આવું? મોટા મોટા પ્રોફેસરો, મોટા મોટા મિનિસ્ટરો કહેતા હોય એ મારી આગળ શું છે. એવી રીતે સંસારનો સાધારણ વ્યક્તિ કેમ ન રહ્યો, પણ જો એ મણકે ભગવાનનું નામ લે ને, તો ઇન્દ્ર દેવતાને દંડવત પ્રણામ કરીને વરસાદ દેવો. અહીંયા કીર્તન કરો, ભગવાનનું નામ લો, અને પોતાનો બિઝનેસ કરતા લો, પણ વાણીથી ભગવાનનું નામ 24 કલાક લેતા રહો. નામ જપતે ચલો, કામ કરતે ચલો, યાદ આएगी उनको कभी ना कभी. नाम जपते चलो, काम करते चलो, याद आएगी उनको कभी ना कभी. कृष्ण दर्शन तो देंगे कभी ना कभी. આપણું કામ કરતા રહેવાનું છે. બસ 8 કલાક સુધી જે કર્મ કરીએ, 12 કલાક સુધી કર્મ કરીએ,
પણ એ તો ધંધો કરો છો ને, પણ સાથે સાથે વાણીથી ભગવાનનું નામ લેતા રહેવાનું છે. સાર મેં તમને સમજાવી દીધો. હવે ડિસિઝન તમારે લેવાનું છે, તમારે કોનું ભજન કરવું છે. સંસારમાં જ પડ્યું રહેવું છે કે આધ્યાત્મિક જગતમાં જવું છે. અહીંયા એક પણ વ્યક્તિ સારું નથી, એટલું તમે સમજી લેજો. કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ, જેટલા બી પુરુષો છે બધા ખોટા ધંધા કરવા વાળા, ખોટા કામ કરવા વાળા. અને આજે જે પણ ચરિત્ર છે આજે સંસારમાં તમે જોઈ રહ્યા છો, આપણને દગો આપીને જતો રહે. આવો વિશ્વાસ મેં આની પર આટલો કર્યો પણ આને દગો કરી દીધો. એટલા માટે વિશ્વાસ કરવા લાયક હોય ને તો કે હરિ કે દાસ, જે ભગવાનના દાસ છે અને ભગવાન એની પર વિશ્વાસ રાખી જીવનની તમારું જીવ. બસ બીજા કોઈની ઉપર ટ્રસ્ટ, વિશ્વાસ રાખવાની જરૂર નથી. ભલે તમે વિશ્વાસ રાખો 2 વર્ષ સુધી બિઝનેસ બરોબર કરશે, વ્યવહાર નિભાવશે, 3જા વર્ષે કરોડો રૂપિયાનું કરી ભાગી જશે. આપણને લાગે કે હા ફાયદો થાય છે બિઝનેસમાં, પછી ઓલો લાગે કે એક કામ કરો ને 25 લાખનું વધારે આપી દો ને, તો એટલો વિશ્વાસ કરી નાખે ને પછી ની 50નું લઈ જાય. હવે મને તારી પર પૂરો વિશ્વાસ, હવે આની પર વિશ્વાસ આજે કર્યો છે ને એને તોડી નાખવો છે. સીધો જે પેલો ન ગયો વિજય માલિયા, 900 કરોડ રૂપિયા લઈને ભાગી ગયો બહાર દેશમાં, અને બીજા કોઈનું ન કર્યું, બેંકો વાળાનું જ કર્યું. બોલો, બેંકો વાળાને કઈ લોન 900 કરોડ રૂપિયા એટલે શું કહેવાય? કેટલો વિશ્વાસ હશે બેંકોને કે આટલો મોટો વ્યક્તિ આવું ચીટિંગ કરે? એટલે આ તો મેં તમને ખાલી એક જ વ્યક્તિનો વાત કરી, આવા તો કેટલાય લોકો ભર્યા છે આ જગતની અંદર. કોઈ વ્યક્તિ એમ કહે ને કે હું શુદ્ધ છું, જે ભજન કરે એ શુદ્ધ છે, જે ભજન નથી કરતો એ ઠગવા વાળા છે. અને નહીં ઈચ્છા થાય તો એનું મન એવું બગડેલું છે ને કે થોડુંક કરી નાખો તો શું વાંધો છે. પેલા 2 કરોડનું કર્યું, 5 કરોડનું કર્યું, હું 50 લાખનું કઈ ઉઠી જઈશ. લોકોની મતિ જ આવી છે. પણ ભજન કરતા હોય તો એનો જીવ બળે કે કોઈનો હરામનો રૂપિયો ન લેવાય, કોઈનો પરસેવાનો રૂપિયો છે ને આપણે લઈને તો આપણા છોકરાઓને ભોગવવું પડશે. તમે જુઓ, છોકરાઓ લૂલા લગડા પાકે છે. કેમ પાકે છે? બીજા બધાને હારા છે ને આપણે કેમ આવા છે? કોઈ વ્યક્તિ એવો વિચાર કરે, જેને આવા ઘરમાં છે એને વિચાર કરવો જોઈએ કે મારા ઘરમાં કેમ આવું છે, કેમ મને કોડ થયો છે. બીજાના શરીર સારા છે, મારા શરીરમાં રોગ છે, મારા ઘરમાં દુઃખ છે, મારા ઘરમાં પૈસો આવે તો ટકતો નથી, બધો દવાખાનામાં જાય છે. એનું કારણ શું છે? કારણ કે નિશ્ચિત મેં કોઈનું ખરાબ કર્યું છે, એટલા માટે આજે હું ભોગવી રહ્યો છું. એટલે સમજી લેવું જોઈએ કે ધર્મનો પૈસો મારા ઘરમાં આવવો જોઈએ. કોઈનો 1 રૂપિયો પણ અધર્મનો આવી ગયો ને તો એ મારે ભોગવવો પડશે, મારા છોકરાઓને ભોગવવું પડશે. એટલા માટે ધર્મથી જીવો, મર્યાદામાં જીવો. આપણી જે મર્યાદા છે ને એ મર્યાદાને પાર મત કરો. સમજી ગયા? આપણી જે પણ મર્યાદા છે એ મર્યાદાને ઓળંગો મત. પતિ છે તો પતિની સાથે રહો, ઘર સંસારમાં રહો, સાસુ સસરા છે, માતા પિતા છે, એને પણ સાથે રહીને એને પણ રાખો. આપણે એને રાખશું તો આપણા છોકરા આપણને રાખશે. જો આપણે આપણા ઘરમાં સાસુ સસરાની સેવા નહીં કરીએ, માતા પિતાની નહીં કરીએ, તો આપણો વંશ પેલો પાછળ તો જોવે છે ને કે આને નથી કરી તો અમે શું કામ કરીએ? આપણે ત્યાં મોકલી દઈશું ઘરમાં. ગયા કેટલા લોકો હતા દુખી હતા કે મારો છોકરો કે તમારો છોકરો ક્યાં છે? એ કેનેડા રહે છે. અમે તો પેટે પાટા બાંધી છોકરાઓને ભણાયા, લગ્ન કરાયા, મોટા પ્રોફેસર બનાયા, પણ હવે અમને રાખતા નથી, અમને તો અહીંયા મૂકી દીધા છે. હું બોમ્બે રહેતો પહેલા, આજથી 6 વર્ષ પહેલા છે ને, વલસાડમાં એક દેસાઈ બહુ મોટો કમાયેલી પાર્ટી છે, અને એને સમુદ્ર કિનારે ડુમ્બસ છે ત્યાં વલસાડમાં, ત્યાં સમુદ્ર કિનારે એને સુંદર મજાનો એવો આશ્રમ બનાવ્યો છે ને, 5 સ્ટાર હોટલ જેવો. દર મહિને 2000 ભરે ને સિનિયર સિટીઝન, 2000 રૂપિયા ભરે તો ત્યાં એને રહેવાનું. વીઆઈપી એકદમ શુદ્ધ ઘી તેલ બધું સારામાં સારું, ફોર્ચ્યુનનું તેલ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે રહેવાની ખાવા પીવાની સુવિધા A1 નંબરની. કેટલા હજારમાં? 2000માં રહેવું ખાવું બધું આવી. અને એને સુંદર મજાનો વૃદ્ધા આશ્રમ બનાવ્યો છે. તો હું જ્યાં એમના એક ભક્ત હતા, એના માતા પિતા ત્યાં રહેતા હતા. તો અમે ગયા અને મેં સત્સંગ કર્યો. દુઃખાલયમ અશાશ્વત જગત. આ જગત કેવું છે? દુઃખથી ભરેલું છે. એક ઉદાહરણ અને દ્રષ્ટાંતો જયારે આપ્યા ને
એ ચાલુ કથામાં બધાના રૂમાલ કેવા થઈ ગયા. સ્વામીજી, મારો છોકરો છે ને કેનેડામાં રહે છે, કેટલા $મિલિયન કમાય છે, પણ અમને રઝળતા મૂકી દીધા. અમારી એવી ઈચ્છા હતી કે અમારો દીકરો અમારી સેવા કરે. અમે 12 દેશ મોકલ્યો. પેલો કે મારો દીકરો અમેરિકા રહે છે, પેલો કે તમારો દીકરો કે કેનિયા રહે છે, તમારો દીકરો કે મારો ઓસ્ટ્રેલિયા રહે છે. બધાના લગભગ 70 જણાએ એક જ સત્સંગની અંદર ભગવાનની માળા લઈ લીધી અને હવે ભગવાનનો જ સહારો છે. આ તમારા સત્સંગથી આજે અમને ખબર પડી કે ભગવાન સિવાય બીજો કોઈનો સહારો નથી. જો અમે વહેલા સમજી ગયા હોત ને તો અમારે આવા દિવસો ન હોત. અમે પણ વાનપ્રસ્થ ભગવાનના ધામમાં વૃંદાવનમાં છીએ. પણ હવે અમારું મન તો બસ હવે માળા કરશું. રોવા માંડ્યા બધા. 70 જણાએ માળા લીધી. લગભગ 100 જણા હતા, પણ 100 માંથી 70% માલ નીકળી ગયો. કારણ એ તો નીકળે, કારણ કે આખું જીવન દુઃખ જોયું હોય. હવે છેલ્લે કે શું બોળગા કાઢવાના છે, હવે કાંઈ વધ્યું નથી જીવનમાં, હવે માળા પકડો, બીજું શું. પણ હજી જેને છે ને હજી લઈ લો, હજી થોડો લાવો લઈ લો, પણ કાંઈ નહીં મળે. ગાભા ગોદડું ફેરદો તો આપણે ગોદડું ફેરદે ને આપણે. હવે તો બધા ડેનલોક ના પેલા થઈ ગયા, પણ પહેલા તો લોકો જૂના કપડા હોય ને તો ગોદડા બનાવે, ગોદડી બનાવે. પણ જાવ બધે ગાભા જ મળે. અહીંયાથી અમદાવાદ જાવ તો અમદાવાદી ત્યાં ગાભા જ છે. કોઈ સુરત જાય તો ત્યાં ઈ જ છે. કોઈ એમ કે ના મુંબઈ જાવ તો ત્યાં ઈ જ છે. અને અમેરિકામાં જાવ તો ત્યાં વધારે ગાભા. ત્યાં તો વળી વધારે પડે. ભાઈ પૈસો છે પણ બધા પાપ કરે છે. બસ રાતે 12 વાગ્યા સુધી કેસિનોમાં, હોટલમાં અને માંસ ખાવું બધું કરે. જાપાનની અંદર શું કરે છે ખબર છે? તમે નેટમાં જુઓ, એકદમ તાજું અને કુમળું જન્મેલું બાળક હોય ને એને વેચી નાખે હોટલમાં. માતાઓ એની જે માં હોય ને માં, એ બાળકને વેચી નાખે અને એની આંગળીઓના કટકા કરી નાખે. જીવતા બાળક. એ તો શું કરવાનું છે? તાજું જન્મેલું 1 દિવસનું બાળક હોય, એ જન્મેલું અને બધું એનું હૃદય, એની કિડની, આ બધું પગ અને ટુકડા ઝીણા કરી અને પછી વઘાર કરીને સર્વ કરે છે. હોટલમાં લોકો ખાય છે. આવી પ્રજા પણ આ સૃષ્ટિમાં રહે છે. જે મેં તમને 700 કરોડ ગણાવ્યા ને, આ 700 કરોડ ની અંદર આવા માણસો પણ પડ્યા છે. 700 કરોડ ની અંદર એવા પણ માણસો પડ્યા છે કે જે જીવતી ગાયની ઉપર ઉકળતું તેલ અને પાણી હોય ને, એકદમ ઉકળતું, એ નાખીને ચામડું કાઢીને એ ચામડાના પાકીટ બનાવે ને, એ પાકીટ આપણે આપણા ઘરમાં લોકો યુઝ કરે છે. કે પ્યોર લેઝર જોવે છે. ભલે 2000 નું મળતું હોય કે 5000 નું પર્સ મળતું હોય, લોકો નથી લેતા. પણ એ પર્સ કઈ ગાય માતાનું આપણે લઈએ છીએ તો જોવું. અને માંસ એને વેચાય છે બાંગ્લાદેશમાં, જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં. મોટા કન્ટેનરોમાં આજે જહાજમાં જાય છે ને, બધા ગૌ માંસ ભરીને લઈ જાય છે ભારતમાંથી. અને ત્યાં જાપાન, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા, ન્યુયોર્ક બધી જગ્યામાં બધા લોકો ખાય છે. એનું બ્લડ હોય ને, બ્લડ પણ લોકો એકદમ એર કન્ડિશનમાં બરફ બની જાય ત્યાં લોકો એનું બ્લડ લોકો પીવે છે. તો આ સંસારમાં રચીને લોકો પાપ કર્મ કરે છે. એટલા માટે આવા જગતમાં આપણે નથી રહેવું. આપણે ક્યાં જવું છે? ભગવાનના ઘરે. અને ત્યાં આગળ કોઈ પ્રકારનું એવું નહીં કે સવારમાં ઉઠીને બિઝનેસ કરવા જવું કે ભાઈ મારે હવે શું કરીશ, નહીં કમાઈશ તો ખાવાનું નહીં મળે. ભગવાનના ઘરે તમને કોઈ ચિંતા નથી. ત્યાં આગળ નિત્ય નિરંતર સુખ ને સુખ જ છે. એક વખત ત્યાં પહોંચવાનું છે. અને દુખાયેલા જગતમાં જેવા સવારમાં ઉઠો એટલે ધંધો કરવા ભાગવું પડે 5 વાગે ઉઠી. સમજણ પડી? પણ ત્યાં આગળ એવું નથી. ત્યાં આગળ સવારમાં વહેલા ઉઠી અને ભગવાનનું ભજન કરવું. અહીંયા તો પરસેવો આવે, ટોયલેટ જવું પડે, કપડા મેલા થાય, આપણું પાકેટ પડી જાય તો મળે નહીં. ત્યાં આગળ એવું કઈ છે જ નહીં કે ભાઈ પૈસાની કઈ વસ્તુ મળે. ત્યાં આગળ તમે ખાલી સ્મરણ કરો ને, ચિંતામણી પ્રકર સદન સુકલ્પ વૃક્ષ. ચિંતા કરે અને ચિંતા કરવાથી એ બધી ચિંતાઓ જે પણ જોવે તરત પ્રગટ થઈ. કદાચ કોઈ એમ કે મારે ઇડલી સંભાર ખાવો છે, અને 2 દિવસ પહેલા એને કેવું પલાળવું પડે. અર્જન્ટમાં ન પડે. અત્યારે કહેવાય કે ઇડલી ખાવી છે તો મળે. ખાલી તમે એમ કહો કે મારી ઇડલી ખાવી છે તો એના માટે કે અત્યારે નહીં મળે, કાલે સોમવારે સાંજે મળશે. એનો આઠો આવે પછી બને. અત્યારે આ એક ઉદાહરણ હું તમને આપું છું. સમજી ગયા?
પણ ત્યાં આગળ ભગવાનના ધામમાં વિચાર કરીને અમારે ઇડલી ખાવી છે તો તરત તમારી સામે પ્લેટ હાજર થઈ જાય, પ્રગટ થઈ જાય. અને પ્લાસ્ટિકની ને એવી નહીં પ્લેટ, ચાંદીની, સોનાની ને પ્યોર માણેકથી બનેલી એવી પ્લેટમાં આપણને સર્વ કરવા આવે. દાસીઓને નોકર ચાકર, કેટલું સુખ છે. પણ શું કરવાનું છે? બસ આટલું જીવન ભગવાનની સેવા કરવાની છે. કામ ધંધો કરતા, બિઝનેસ કરતા, સમાજમાં રહેતા, પણ સાથે સાથે શું કરવાનું છે? અડધો કલાક સમય મળે તો આવો સત્સંગનો લાભ લેવાનો છે અને જે આપણે સાંભળ્યું છે એને પોતાના જીવનમાં ઉતારવાનું છે, ભક્તિ કરવાની છે. ઠીક છે? તો હવે આપણે એક માળાનો જાપ કરશું અને પછી બધા ભગવાનની આરતી કરીને ભગવાનનો પ્રસાદ લઈને બધા છૂટા કરશું.